ફરસી પૂરી ચાટ મસાલા રેસીપી ચાલો બતાડું તમને। ખજૂર, આંબલી અને ગોળની ચટણી, કોથમીર, પુદીના, મીઠો લીમડો અને માપસર મીઠું, ટામેટા, ડુંગળી, કોથમીરી, લીલી ચટણી, મીઠી ચટણી, ખારેકની, બટાકાની અંદર લાલ મરચું, ચાટ મસાલો, કોથમીરી અને મીઠું નાખી અને મિક્સ કરી નાખવાનું। આપણે આ પ્રમાણે રેડી કરી નાખવાનું। રેડી થઈ જાય એટલે આપણે એક પ્લેટની અંદર ફરસી પૂરી મૂકી અને એની અંદર બટાકાનો માવો મૂકવાનો બધી ફરસી પૂરી ઉપર। પછી આપણે લીલી ચટણી જે બનાવી હતી એ નાખી દેવાની એના ઉપર। ફરસી પૂરી બધી ઉપર પછી દહીં મૂકી દેવાનું 1 ચમચી। મિત્રો આપણે જે ખજૂરની મીઠી ચટણી બનાવી હતી એની ઉપર બધાને મૂકી દેવાની 1 ચમચો નાખી દેવાનો એની ઉપર। ટામેટા એની ઉપર મૂકી દેવાના। મિત્રો છોકરાઓને નાસ્તા માટે બહુ સરસ આઈટમ છે, તમે પણ ઘરે બનાવજો ખરેખર। ડુંગળી પણ ઉપર નાખી દેવાની, ઝીણી સેવ બધા ઉપર ભભરાઈ દેવાની। આવી રીતે ડીશ રેડી કરી અને તૈયાર કરવાની। સાઈડમાં આપણે વેફર મૂકી દેવાની, એ વેફર પણ મજા આવે છે ઉપર મિક્સ કરીને ખાવામાં। સાઈડમાં બધે વેફર મૂકી દેવાની। જુઓ મિત્રો, આપણી ફરસી પૂરી ચાટની ડીશ રેડી થઈ ગઈ છે સરસ રીતે। ખરેખર ટોપ લાગે છે છોકરાઓને, મોટાઓને। તમે પણ ઘરે બનાવજો મિત્રો, ખાઓ જોઈએ, ચાખો જોઈએ। પેલા સબસ્ક્રાઇબ ને ખડાવો। બહુ સરસ છે, તમે બી ઘરે બનાવો। મિત્રો, મારા આવા નવા વિડીયો હું મોકલતો રહીશ મારી ચેનલ ઉપર, તો તમે નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અંગૂઠો દબાઈ।